હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે બિઝનેસ અકાઉન્ટિંગ 2માં બીકોમ સેમ 2માં યુનિટ નંબર 4, જેમાં ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન, બરાબર, એટલે કે ઇન્વેન્ટરી વેલ્યુએશન, બરાબર છે. તો સૌપ્રથમ તો ઇન્વેન્ટરી એટલે શું, બરાબર, એટલે કે ઇન્વેન્ટરી એ એક જાતનો સ્ટોક, એક જાતનો નહીં પણ આપણો સ્ટોક એટલે શું, તો કે માલ સામાન, બરાબર, એટલે કે એમાં કાચો માલ સામાન આવી જાય, અર્ધ તૈયાર માલ સામાન આવી જાય, તૈયાર માલ સામાન આવી જાય. પછી જેવું તમે બિઝનેસ કરો, જેવું તમે ઉત્પાદન કરો એ પ્રમાણે તમે માલ સ્ટોક લેતા હોવ છો, બરાબર. કોઈ પણ કારખાનું હોય ત્યાં આપણે બલ્કમાં જે છે એ કાચા માલની ખરીદી કરતા હોઈએ છીએ, બરાબર, જેથી કરીને જે કાચો માલ છે આપણે સસ્તામાં અને બલ્કમાં લઈએ એટલે આપણને વટાવ પણ મોટો મળે છે. એટલે આપણે આપણી પડતર છે જેમ ઓછી બને, પડતર એટલે જે તમને પડતર એટલે ખબર હોય કે ન હોય, બરાબર, લગભગ નહીં હોય તો ખૂબ જ સારું છે. પડતર એટલે કોઈપણ વસ્તુ બનાવવા માટેનો ખર્ચ, બરાબર છે. જે આપણે કોઈપણ વસ્તુ, દાખલા તરીકે તમે કાપડ બનાવો અથવા તો કાપડમાંથી તૈયાર કપડાં બનાવો તો એના પાછળ તમને કેટલો ખર્ચો થાય છે એને તમે પડતર કહી શકો, બરાબર. તમને આખો વિષય સબ્જેક્ટ આવશે પડતર, હિસાબી પદ્ધતિ, બરાબર, કોસ્ટ એકાઉન્ટિંગ. પણ આપણે અત્યારે જે પડતર છે એ આપણે નીચી જાય એને કારણે આપણે છે એ બલ્કમાં શું કરતા હોઈએ છીએ, ખરીદી કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણે જે છે એ સમયના તત્વને પણ તમને ખબર જ હશે કે જેમ સમય જાય એમ વસ્તુનો ભાવ છે એ દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે કે જેમ તમે વહેલી ખરીદી કરો એમ તમને વસ્તુ સસ્તામાં મળવાની શક્યતા રહે, બરાબર છે. તો એ છે એ તમને સસ્તી અને સારી અને વટાવ સાથે તમને જે છે એ વસ્તુ મળી જાય. પણ આ જે બલ્કમાં ખરીદી કરી તમે, બરાબર, હવે એને તમે તમારા સ્ટોરમાં રાખી દો, બરાબર, જ્યાં તમે બધો કાચો માલ છે એ જેમ જરૂર પડે એમ તમે દુકાનમાં અથવા તો તમારા ઉત્પાદન ખાતે લઈ જાઓ, બરાબર. એમ ધીમે ધીમે તમે જે ઉત્પાદન ખાતે છે એ વસ્તુ લઈ જાઓ અને તમે એને તમારા નુકસાન ખાતે અથવા તો તમારા ખર્ચ ખાતે તમે ઉધારો. જ્યારે તમે એને લઈ જશો ને ત્યારે તમે એને એના ખર્ચ ખાતે ઉધારશો, બરાબર. તો હવે જ્યારે આપણે ખર્ચ ખાતે ઉધારીએ, બરાબર છે, તો એ ખર્ચ ખાતે કયા પ્રાઇઝમાં ઉધારવું, કારણ કે આપણે ઘણી વખત ખરીદી કરતા હોઈએ છીએ, મહિનામાં 3-4 વખત કોઈ પણ કાચા માલની આપણે ખરીદી કરતા હોઈએ છીએ, બરાબર. તો એ વસ્તુ આપણે અલગ અલગ પ્રાઇઝમાં છે એ આપણે અવેલેબલ થતી હોય છે. તમે 5 તારીખે ખરીદી કરી હોય તો 5 રૂપિયાની એક વસ્તુ પડી હોય, પણ તમે જો એ જ વસ્તુ 15 તારીખે ખરીદી કરો તો બજારમાં શું થાય, તો કે જે ભાવમાં છે એ વધારો ઘટાડો થતો હોય, એ વસ્તુ તમે જે 5 રૂપિયાની ખરીદી કરી હોય એ તમને 8 રૂપિયાની પડે, 10 રૂપિયાની પડે, એવું બની શકે, બરાબર છે. તો તમારે કયા ભાવે છે એનો હિસાબ તમારા હિસાબી ચોપડામાં લખવો, એ વસ્તુ જે છે એ આપણે આ મેથડમાં શીખવાની છે, આ ચેપ્ટરમાં શીખવાની છે, બરાબર. તો સૌપ્રથમ ઇન્વેન્ટરી એટલે શું, તો તમને ખબર પડી ગઈ, જે વસ્તુ આપણે કાચો માલ અથવા તો કોઈ પણ વસ્તુ આપણે જેનો વેપાર કરીએ છીએ, બરાબર, અથવા તો ઉત્પાદન કરીએ છીએ, એ વસ્તુને આપણે અગાઉથી ખરીદી કરી અને આપણા સ્ટોરમાં મૂકી દઈ એને આપણે કહીશું ઇન્વેન્ટરી, બરાબર. તો હવે એની વ્યાખ્યા પણ આપણને કીધી છે, બરાબર. તો ઇન્વેન્ટરીઝ એટલે એવી મિલકતો જે ધંધાના સ્ટોક તરીકે વેચાણ માટે ધારણ કરવામાં આવતી હોય છે, ધંધાના સ્ટોક તરીકે વેચાણ માટે ધારણ કરવામાં આવતી હોય છે, બરાબર. ટૂંકમાં મેં તમને કીધું કે આપણે બલ્કમાં ખરીદી કરી અને સ્ટોર્સમાં વસ્તુ મૂકી દઈએ, જ્યારે જરૂર પડે ત્યારે કાઢી અને એને વેચી નાખીએ અથવા તો કાચા માલ તરીકે એનો ઉત્પાદનમાં એનો યુઝ કરી નાખીએ, બરાબર. તો એ વસ્તુ ઇન્વેન્ટરી છે. વેચાણ માટે ઉત્પાદન પ્રક્રિયા હોય છે, બરાબર. વેચાણ માટેની ઉત્પાદન પ્રક્રિયામાં આપણે એનો યુઝ કરી દઈએ કે પછી સપ્લાય સ્વરૂપે ઉત્પાદન સેવામાં આપણે છે એની પ્રક્રિયામાં એનો યુઝ કરી નાખીએ. કોઈ પણ રીતે મેં તમને કીધું એ પ્રમાણે તમે એનો યુઝ કરતા હો, બરાબર. પછી એને તમે તૈયાર માલ તરીકે યુઝ કરતા હો, કાચા માલ તરીકે યુઝ કરતા હો, અર્ધ તૈયાર માલ તરીકે યુઝ કરતા હો કે પછી ડાયરેક્ટ વેચાણ માટે યુઝ કરતા હો, એઝ યુ વિશ. પણ તમે છે એને પહેલાં સ્ટોર કરી રાખો અને જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે એને કાઢો, બરાબર છે. જેમ કાપડનો વેપારી છે, જ્યારે તૈયાર કપડાં બનાવતા હોય ત્યારે આપણે કાચો જે કપડાના પીસ છે, બરાબર, એ મોટા બલ્કમાં ખરીદી કરતા હોય છે, બરાબર છે. તો એ વસ્તુ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. પછી આગળ આપણને કીધું છે ઇન્વેન્ટરી મુખ્યત્વે નીચેના સ્વરૂપમાં જોવા મળે છે. કયા સ્વરૂપમાં ઇન્વેન્ટરી એટલે કે આપણો સ્ટોક હોઈ શકે, તો કાચો માલ સામાન, આપણને ખબર છે કે કાચો માલ સામાન એટલે કે દાખલા તરીકે તમારે જે છે એ તમારું બર્ગરનો બિઝનેસ છે, બરાબર છે. આપણે એક બહુ સારું એવું એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. તો તમે બ્રેડની ખરીદી કરતા હો,
બરાબર. તો બ્રેડ એ તમારો કાચો માલ સામાન છે, પછી એમાંથી તમે બ્રેડને શેકો, બરાબર છે. અથવા તો તમારો કેટરિંગનો બિઝનેસ છે અથવા એનાથી વિશેષ આપણે લઈ લઈએ, બરાબર છે, તો તમારો જે છે એ મિલ્કનો રિલેટેડ એટલે કે ડેરી ફાર્મનો ઉદ્યોગ છે, બરાબર છે. તો તમે એમાં દૂધની બનાવટ યુઝ કરો છો, તો એમાં દૂધ છે તમારા માટે કાચો માલ સામાન કહેવાય. એમાંથી તમે દહીં બનાવો, બરાબર, પનીર બનાવો, પેડા બનાવો, બરાબર છે. એઝ ઇટ ઇઝ તમે જે બનાવો હોય, બરાબર છે, પણ એ દૂધ છે એ તમારો કાચો માલ કહેવાય. ચાલુ કામ એટલે કે દાખલા તરીકે તમે યુઝ કર્યું છે, બરાબર, પણ તમારું કામ હજી પૂરું થયું નથી. તમે દૂધ લઈ લીધું, બરાબર, પણ દૂધનું કામ હજી પૂરું થયું નથી. તમારે પનીર બનાવવું છે, બરાબર, અથવા તો તમે દૂધ ફાડીને રાખી દીધું, બરાબર છે, અને પછી તમે એને સ્ટોર કરી દીધું, તો એને કહેવાય ચાલુ કામ. હજી એમાંથી પનીર બન્યું નથી, બરાબર છે. અથવા તો તમે આઈસ્ક્રીમ બનાવતા હો, તો તમારી આઈસ્ક્રીમ તમારી બની તો ગઈ છે પણ હજી જામવાની બાકી છે, અથવા તમે એની પ્રોસેસ હજી અડધી બાકી છે, તો એને કહેવાય ચાલુ કામ. પછી અર્ધ તૈયાર માલ એટલે આઈસ્ક્રીમ બની ગઈ છે પણ હજી એને ડબ્બીમાં ભરવાની બાકી છે, બરાબર છે, તો એને કહેવાય અર્ધ તૈયાર માલ, બરાબર. તો ડબ્બી એક બાજુ છે, તમારી આઈસ્ક્રીમ બધી એક બાજુ છે, તો એને તમે સ્ટોર કરીને રાખી દો. જ્યારે ડબ્બી આવશે ત્યારે આપણે એમાં ભરશું, બરાબર છે. તો એને કહેવાય અર્ધ તૈયાર માલ. હજી માલ તૈયાર થયો નથી. તૈયાર માલ એટલે કે આઈસ્ક્રીમ બની ગઈ છે પણ હજી એને આપણે સ્ટોરમાં મૂકી દીધી છે. જ્યારે આપણે ઓર્ડર બલ્કમાં આવશે ત્યારે આપણે એને વેચશું, બરાબર, તો એને કહેવાય તૈયાર માલ. છૂટા ભાગો, આંતરિક ભાગો, ડબલી તમે છે આપણે આઈસ્ક્રીમની ડબલી લઈ લી, બરાબર, તો એને છૂટા ભાગો, આંતરિક ભાગો કહેવાય, બરાબર. એના ઢાંકણા છે, તો એની ચમચી છે, બરાબર, તો એ બધા છૂટા ભાગો, આંતરિક ભાગો કહેવાય. એને તમે સ્ટોર કરીને રાખો, એ વસ્તુ છે. પરચૂરણ માલ સામાન, બરાબર, એટલે કે જે મેઇન માલ સામાન છે એને ઉપરથી તમને અમુક જે આઈસ્ક્રીમ બનાવી છે એમાં ખાંડની જરૂર હોય, બરાબર, તો ખાંડ છે એ તમે અલગથી ક્યાંક સ્ટોર કરીને રાખો, તો એને પરચૂરણ માલ સામાન કહેવાય. ખામીવાળો માલ, અમુક આઈસ્ક્રીમ એવી હોય અથવા તો અમુક ડબલી એવી હોય જે તૂટેલી એવી હોય, તો એ ખામીવાળો માલ કહેવાય, બરાબર છે, તો એને તમે અલગથી સ્ટોર કરો. અથવા બગાડ કે ભંગાર તો સ્વરૂપે પણ તમારો સ્ટોક હોય. બગાડ કે ભંગાર એટલે શું? તો કે અમુક આઈસ્ક્રીમ બગડી ગઈ હોય અથવા તો અમુક ડબલા બગડી ગયા હોય જે તમે યુઝમાં ના લઈ શકો, તો એને કહેવાય બગાડ કે ભંગાર. એને તમારે નિકાલ ખાલી ભંગાર તરીકે જ કરવો પડે, બરાબર છે. તો એ વસ્તુ છે બગાડ કે ભંગાર. તો આટલા મેથડમાં તમને છે તમારો સ્ટોક છે એ તમને અવેલેબલ હોય. કોઈ પણ મેથડથી તમારો જે છે એ તમારે તમારો સ્ટોકનો નિકાલ કરવાનો થાય, બરાબર. પણ આ મેથડ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી તમને એક્ઝામમાં કદાચ ના પૂછે, બરાબર છે, પણ છતાંય તમારી નોલેજ માટે આ વસ્તુ જરૂરી છે કે કેટલા પ્રકારનો સ્ટોક જે છે એ આપણી પાસે હોઈ શકે, બરાબર. ચાલો, તો હવે કયો સ્ટોક છે, કઈ રીતનો છે, આપણે કાંઈ દાખલામાં આપેલું હશે નહીં, અને ખૂબ જ ઇઝી દાખલા હશે, બરાબર છે. તમને ખબર છે 10 માર્ક્સનું તમારે ચેપ્ટર પૂછાશે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ હવે આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન જે મેઇન વસ્તુ છે કઈ રીતે થાય છે એની વિવિધ પદ્ધતિઓ, બરાબર છે, આપણે શીખવાની છે, બરાબર. તો સૌપ્રથમ હું છે એ બુક જ લઈ લઉં છું અહીંયા, બરાબર છે, અને એક વસ્તુ આપણે જોતા જઈએ. તો પદ્ધતિઓ આ અગાઉ તમને છે એ બધીમાં તમને ઇન્વેન્ટરીના મહત્ત્વને એ બધી વસ્તુ આપી છે, બરાબર, પણ આપણે ડાયરેક્ટ આપણા ટોપિક ઉપર જ જાય છે. હવે સૌપ્રથમ કેટલીક પદ્ધતિઓ છે, બરાબર. આપણે જે આપણો સિલેબસ છે એમાં આપણને જે છે એ 1 2 3 4 5 પદ્ધતિ છે એ આપણને આપેલી છે, બરાબર. પણ આપણે બધી જ વસ્તુ જોશું. 6 પદ્ધતિ, સોરી, ભારિત સરેરાશની પણ આપેલી છે, પણ આપણે બધી જ વસ્તુ જોશું. તો એક વસ્તુ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ છે ચોક્કસ કિંમતની પદ્ધતિ, પછી છે ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ, હિફો પદ્ધતિ. આપણે બધી પદ્ધતિ સમજી લેશું. નીફો પદ્ધતિ, સરેરાશ કિંમતની પદ્ધતિ, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ એમાં બે આવે. પ્રમાણ ભાવ પદ્ધતિ અને પાયાના સ્ટોકની પદ્ધતિ. આ બે વસ્તુ આપણે છે એ ધ્યાનમાં દેવાની છે. બધી વસ્તુ બરાબર છે આપણે શીખવાની છે. અને જોઈએ આપણે શરૂઆત કરીએ ચોક્કસ કિંમતની પદ્ધતિ. હવે જુઓ, ચોક્કસ કિંમતની પદ્ધતિ એટલે તમને હું સમજાવી દઉં, પછી આપણે વાંચીએ કે દાખલા તરીકે તમે કોઈ મોટી વસ્તુનું ઉત્પાદન કરો છો. ફોર એક્ઝામ્પલ, ટ્રક છે, બસ છે, બરાબર. પછી કોઈ પણ વસ્તુ છે તમે જેની પડતર એટલે કે જેની પાછળ ખર્ચો બહુ મોટો આવતો હોય એવી વસ્તુનું તમે કાંઈ ઉત્પાદન કરો છો. 25 લાખ 30 લાખ વસ્તુ જે છે એની પડતર આવતી હોય 40 લાખ 50 લાખની આડેગાળે, બરાબર છે. તો એવી જગ્યાએ તમે શું કરશો તો કે જ્યારે તમને ઓર્ડર કોઈ વસ્તુનો મળશે ને ત્યારે જ તમે વસ્તુ બનાવશો. તમે એવું સાંભળ્યું છે કે 50-60 ટ્રક છે અશોક લેલને બનાવી નાખ્યા અને પછી એને વખારમાં નાખી દીધા. તો એવું થાય
નહીં, બરાબર. અશોક લેલનને જેટલા પ્રકારના અથવા તો ટાટાને જેટલા વ્હીકલનો ઓર્ડર મળે એટલા જ વ્હીકલ છે એ ટાટા બનાવે, બરાબર. ખાલી આપણે મોટા વ્હીકલની જ વાત કરીએ છીએ, નાના વ્હીકલ નહીં, બરાબર. તો મોટા વ્હીકલ જે પ્રમાણે એને ઓર્ડર મળે એ જ પ્રમાણે છે એ આપણને મળે, બરાબર છે. એ જ પ્રમાણે જે કંપની છે એ પોતાના કાચા માલનો યુઝ કરતો હોય છે, કાચા માલની ખરીદી કરતો હોય છે, એટલે કે એમાં ડાયરેક્ટ તમને ચોક્કસ કિંમત જ મળી જાય કે ભાઈ આ વસ્તુ આટલાની આવી, આ વસ્તુ આટલાની આવી, કે એટલે એની મૂલ્યાંકન મોટા ભાગે છે આપણે પૂછાશે નહીં. જ્યારે ઉત્પાદન ઓર્ડર મળ્યા બાદ હાથ ધરવામાં આવતું હોય ત્યારે દરેક ઓર્ડર મુજબ તેની માલ સામગ્રી ખરીદવામાં આવે છે અને તે ખરીદેલ માલ તે જ ભાવે જોબ ખાતે ઉતારવામાં આવે છે. જોબ એટલે શું? તો જોબ એટલે એ જ પ્રોસેસ આખી, બરાબર છે. જે ખટારો બનાવવાની આખી પ્રોસેસ છે એને જોબ કહેવાય, બરાબર. જે મોટી કંપનીઓ છે એ એમ ના કહે કે ફલાણા ભાઈનો ખટારો બનાવે છે, એને એમ કહેશે કે જોબ નંબર 35નું આપણે કાચો માલ સામાન લીધો, બરાબર. એને જે પ્રમાણે જેટલા ઓર્ડર હોય એ પ્રમાણે જોબ નંબર આપી દે, બરાબર. એટલે કે એ પ્રમાણે એ લોકો છે એ કામ કરતા હોય છે, એને કહેવાય જોબ. જે બલ્કમાં એટલે કે મોટા પ્રમાણમાં જે છે એ મોટા ઉત્પાદન થતા હોય એને એક જ ઉત્પાદનમાં બહુ મોટો ખર્ચો થતો હોય તો એ છે જોબ, બરાબર. તમારે અલગથી આ ચેપ્ટરે કદાચ આવશે, બરાબર છે, જોબ અને બીજ પડતર. તો જે બલ્કમાં મોટું ઉત્પાદન થાય છે, બરાબર છે. મોટું ઉત્પાદન મીન્સ કે એક જ વસ્તુનું ઉત્પાદન થાય છે પણ એ બહુ મોટું થાય છે, બરાબર. ખટારાનું ઉત્પાદન કરવું એ બહુ મોટું કામ છે, પ્લેનનું જહાજનું ઉત્પાદન કરવું બહુ મોટું કામ છે, બરાબર છે. તો એ એક જ વસ્તુના ઉત્પાદન પાછળ કંપની છે એ પોતાનું બેસ્ટ આપતી હોય છે, બરાબર. ચાલો, તો એને કહેવાય જોબ ખાતે ઉતારવામાં આવે છે અને આ પદ્ધતિ ખાસ કરીને જોબ પડતર માટે વધુ ઉપયોગી છે. આમ જ્યાં પહેલાં ઉત્પાદન કરી અને પછી વેચાણ માટે બજારમાં મુકાતા ઉત્પાદન માટે આ પદ્ધતિ યોગ્ય નથી, બરાબર. તમે સાબુ બનાવતા હો તો આ પદ્ધતિ ઉપયોગમાં નથી, બરાબર. કારણ કે સાબુ તો બલ્કમાં બનતા હોય, બરાબર છે. એક જ વારમાં તમે 50, 60, 100, 1000 સાબુ બની જતા હોય, બરાબર. તો એ વસ્તુ આ માટે ઉપયોગી નથી. પરંતુ જ્યાં માત્ર નિશ્ચિત ઓર્ડર સામે જ ઉત્પાદન કરવામાં આવે અથવા તો ખરીદેલ પડતર તે ઓર્ડર ખાતે ઉતારવામાં આવે છે, બરાબર. જ્યાં તમને જેટલો ઓર્ડર મળે એટલે જ તમે કાચા માલનો ઉપયોગ કરશો, બરાબર. જેટલી જરૂર હોય એટલો જ કાચો માલ ખરીદવા જશો બજારમાં અને પછી તમે એનો યુઝ કરશો, બરાબર છે. તો આ વસ્તુ ત્યાં આપણે કામ આવે, બરાબર. ગેરેજમાં મોટર રિપેરિંગ માટે જે સ્પેરપાર્ટના ભાગો ખરીદવામાં આવે તેની ખરીદ કિંમત સીધી જ તે મોટર રિપેરિંગ પડતર ખાતે ઉતારવામાં આવે છે, બરાબર. ગેરેજવાળા પાસે બધા જ પ્રકારના સ્પેરપાર્ટ હોતા નથી. જે પ્રકારે જરૂર પડે એ છે એ બજારમાંથી એ સ્પેરપાર્ટ લઈ આવી અને એમાં નાખી દઈએ અને એની પડતર આપણે ચોંટાડી દઈએ, બરાબર છે. આપણા બિલમાં ચોંટાડી દઈએ, બરાબર છે. તો એ વસ્તુ છે એ આપણે આમાં ધ્યાનમાં દેવાની છે, પણ ચોક્કસ પદ્ધતિ આપણે પૂછાશે નહીં, બરાબર છે. ચાલો, બીજા નંબરમાં છે ફીફો પદ્ધતિ. ચાલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે, ઘણા બધા સ્ટુડન્ટને ખબર હશે અને ના ખબર હોય તો ચાલો શીખીએ. સૌપ્રથમ છે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. હવે આમાં મેં એક એક્ઝામ્પલ લીધું છે બધા જ મેથડ શીખવા માટે મેં એક એક્ઝામ્પલ લીધું છે. ફીફો પદ્ધતિ છે પ્રથમ આવક પ્રથમ જાવકની પદ્ધતિ, એટલે કે પહેલાં જે માલ સ્ટોરમાં આવે એ જ માલ પહેલાં જ લઈ જવાનો. હવે ફોર એક્ઝામ્પલ મેં આમાં ખરીદી કેટલીક લીધી છે, બરાબર છે. ખરીદી કેટલીક તારીખની લીધી છે કે પહેલી તારીખે 200 એકમોની ખરીદી કરીએ છીએ આપણે, બરાબર. એકમ દીઠ ભાવ છે આપણો 20 રૂપિયા અને કુલ એટલે કે એને કહેવાય રકમ આપણે છે ટોટલ એની 4000 રૂપિયા, બરાબર છે, એકમ ભાવ રકમ. તો પહેલાં ફીફો પદ્ધતિનો યુઝ જો આપણે અહીંયા કરતા હોય, બરાબર, તો શું થાય? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે દાખલા તરીકે મને 3 તારીખે છે એ 500 એકમની જરૂર પડી. ખાલી એક વાત થાય છે, કેટલા એકમની જરૂર પડી? 3 તારીખે મને 500 એકમની જરૂર પડી. તો હું શું કરીશ? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે એટલે પહેલાં મારા સ્ટોરમાં જેટલી આવી હશે ને પહેલાં હું એટલાનો નિકાલ કરીશ, બરાબર. તો કે પહેલી તારીખે 200 એકમો મારા સ્ટોરમાં આવ્યા તો હું પહેલાં 200નો નિકાલ કરીશ. કેટલા રૂપિયા લખે છે? 20 રૂપિયા લખે, બરાબર. પછી બીજા નંબરમાં મારી પાસે ઘટ્યા કેટલા? તો કે 200 એકમો તો મેં લઈ લીધા 500માંથી. હવે ઘટ્યા કેટલા? તો કે 300 એકમો. તો 300 એકમો છે ને એ હું આ 400 પૈકીના લઈશ, કારણ કે પછી ડાયરેક્ટ 200 લેવાઈ ગયા પછી ડાયરેક્ટ મારી પાસે વધ્યું શું? 400 એકમો, 30 રૂપિયા લેખેવાળા, બરાબર. તો આ 400 એકમોમાંથી 300 એકમો હું અહીંયા લઈ લઈશ. કેટલા રૂપિયા લેખે? 30 રૂપિયા લેખે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ મારી ફીફો પદ્ધતિ. પછી કદાચ એમ કે વળી પાછું તમારે બાકી લખવાનું થાય તો એ વસ્તુ તમારે કરવાની થાય, બરાબર છે. તો આ થઈ ગયો ફીફો પદ્ધતિ. ફીફો પદ્ધતિ એટલે પહેલાં જે સ્ટોરમાં બોલતું હોય ને પહેલાં એને આપણે પહેલાં
ક્યાં જવા દેવાનું? આપણા ઉત્પાદન વિભાગ ખાતે અથવા તો જ્યાં કહીએ ત્યાં લઈ જવાનું, બરાબર છે. ચાલો, તો ફીફો પદ્ધતિ ખબર પડી ગઈ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પહેલાં આવે એ પહેલાં જાય, બરાબર. હવે આપણે જે આપેલું છે એ આપણે જરાક વાંચી લઈ. ઉત્પાદન વિભાગને પૂરા પાડતા માલ માટે સર્વ સ્વીકૃત સામાન્ય પદ્ધતિ એટલે પ્રથમ આવક પ્રથમ જાવકની પદ્ધતિ. સર્વ સ્વીકૃત છે, બરાબર છે. અહીં જે ક્રમમાં માલસામાનની ખરીદી કરવામાં આવી હોય તે જ ક્રમમાં ઉત્પાદન વિભાગને માલ પૂરો પાડવામાં આવે છે. એટલે કે જે માલની ખરીદી પહેલાં કરવામાં આવી હોય તે માલને તે જ કિંમતે પ્રથમ ઉત્પાદન વિભાગ ખાતે ઉતારવામાં આવે છે. જેવું કે મેં તમને કીધું કે પહેલાં જે માલ આવ્યો હોય એને પહેલાં તમારે લઈ જવાનો, બરાબર છે. આ પદ્ધતિમાં પ્રથમ ખરીદેલ માલ પ્રથમ વપરાતો હોવાથી નાશવંત વસ્તુ માટે આ પદ્ધતિ અપનાવી વધુ યોગ્ય છે. વળી નાશવંત એટલે કે જે ખરાબ થઈ જતી હોય એવી વસ્તુઓ, બરાબર છે. વળી અહીં અપ્રચલિતનું નુકસાન થતું નથી, બરાબર છે. આખર સ્ટોકની કિંમત બજાર ભાવથી નજીક હોવાથી હિસાબોમાં તેની પડતર સાચી દર્શાવી શકાય છે. હવે એક ઉદાહરણ દ્વારા ફીફો પદ્ધતિ, હવે એ વાંધો નહીં, બરાબર, આપણે છે એ દર્શાવી શકાશે, બરાબર છે. એટલે કે ફીફો પદ્ધતિ આપણને આવી રીતે યુઝ કરવાની થાય. પછી આપણે દાખલા પણ આના અલગથી ગણશું, બરાબર. આમાં તમને એક્ઝામ્પલ આપેલું છે. પછી ત્રીજા નંબરમાં આપણે પદ્ધતિ છે લીફો પદ્ધતિ. ફીફો પદ્ધતિ સમજાઈ ગઈ, જે પહેલાં આવે તે પહેલાં જાય. લીફો પદ્ધતિ એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. શું થાય? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર છે. તો લીફો પદ્ધતિમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો આમાં આપણે શું થાય કે છેલ્લે જે આવા કોઈ થયું હોય ને એને આપણે પહેલાં જવા દેવાની. હવે આ ફીફોનું તો કામ થઈ ગયું. પછી હવે કદાચ લીફો હોય, બરાબર. પછી કદાચ આપણે અહીંયા લીફોથી કામ કરતા હોય, બરાબર. તો કઈ રીતે કરીએ? તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે. હવે કદાચ મારે 500 એકમો લઈ જવા છે તો હું છે ને છેલ્લેથી ચાલુ કરીશ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લે જે આવ્યું હોય ને એમાંથી હું જવા દઈશ. તો છેલ્લે મારી પાસે કેટલા એકમો છે? 500 એકમો. તો હું 500 એકમો જવા દઈશ. કેટલા? 40 રૂપિયા લેખે, કારણ કે એમાં 500 એકમો લઈ જવાના છે. હવે કદાચ મારે 600 એકમો લઈ જવાના હોય, બરાબર. તો હું શું કરું? તો કે 500 એકમો તો આ લઈ જઈશું, બરાબર, 40 રૂપિયા લેખે. પણ વળી પાછા મારે હજી 100 એકમો લઈ જવાના છે. તો હું ક્યાંથી લઈ જઈશ? આ 400માંથી લઈ જઈશ. તો અહીંયા હું લઈ જઈશ 100 એકમો 30 રૂપિયા લેખે. ખબર પડી? બરાબર. તો આ વસ્તુ છે થઈ ગઈ લીફો પદ્ધતિ, બરાબર. લીફો પદ્ધતિ મુજબ તમારે કઈ રીતે લઈ જવાનું? જે છેલ્લે આવ્યું હોય ને એને પહેલાં લઈ જવાનું. હવે આપણે એનું જરાક થિયરી વાંચી લઈ. ઉત્પાદન વિભાગને પૂરો પાડવાના માલસામાનની પડતર નક્કી કરવા માટે આ પદ્ધતિ, જે માલસામાન સૌથી છેલ્લે ખરીદવામાં આવે તેના ઉત્પાદન વિભાગ ખાતે સૌ પ્રથમ ઉધારવામાં આવે છે. છેલ્લી ખરીદીનો માલનો જથ્થો પૂર્ણ થાય એટલે કે તે પહેલાંની ખરીદી પૈકી વિભાગને માલ આપવામાં આવે છે. હવે જો એને શું કીધું છે તો કે તમારે જો છેલ્લે જે માલ આપ્યો તમે એ પૂરો થઈ જાય તો એની પહેલાં જે આવ્યું હોય એ મુજબ તમારે લઈ જવાનું છે. તો આપણે કર્યું, બરાબર છે. તો એ છે એ ખરીદેલ માલ આખર સ્ટોકમાં રહે છે, બરાબર. અહીં સૌ પ્રથમ ખરીદેલ માલ આખર સ્ટોકમાં રહે છે, જ્યારે છેલ્લો ખરીદેલ ઉત્પાદન ખાતે ઉધારવામાં આવતો હોવાથી ઉત્પાદનની પડતર બજાર ભારથી નજીક રહે છે, અને જે આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો છે. હવે જેમ જેમ તમારે ખરીદી કરો એમ જેમ સમય જાય એમ ભાવમાં વધારો થતો જાય. હવે જેમ ભાવમાં વધારો થતો જાય એમ તમે ઉત્પાદન વિભાગ ખાતે છેલ્લે જે આવ્યું હોય ને એ જ તમે લ્યો. એટલે એનાથી શું થાય છે કે બજાર ભાવ અને આપણા ખાતામાં જે ભાવ બોલતા હોય એ એક સમાન રહે, બરાબર. એક એ વસ્તુ આની એક શું છે તો કે એનો ફાયદો છે. લીફો પદ્ધતિ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ થઈ ગયું. એકદમ ઇઝી પદ્ધતિ, દરેક વખતે પૂછાઈ જાય, બરાબર. ખબર પડવી જ જોઈએ લીફો પદ્ધતિ શું છે. પછી ત્રીજા નંબરમાં થઈ ગયું લીફો પદ્ધતિ. પછી ચોથા નંબરમાં છે હિફો પદ્ધતિ. હિફો એટલે હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. ઊંચી આવક જેમ હોય એમ આપણે પ્રથમ એને જવા દેવાનું હોય, બરાબર. તો હિફો પદ્ધતિમાં અહીંયા હું એક વસ્તુ 7 તારીખની ખરીદી વધારી નાખું, બરાબર. 600 રૂપિયા, 600 એકમો, બરાબર, 10 રૂપિયા લેખે, અને એ છે 6000. મેં ખાલી એક એક્ઝામ્પલ વધારી નાખ્યું છે, બરાબર. એક ખરીદી વધારી નાખી છે. હવે આ હિફો પદ્ધતિ સમજવા માટે હિફો પદ્ધતિ વિશે કદાચ મારે અહીંયા એમ કરવું હોય કે હિફો પદ્ધતિ મુજબ મારે કેટલા એકમો તક કે 400 એકમો લઈ જવા છે, નહીં, અથવા તો 800 એકમો લઈ જવા. ચલો, કેટલા એકમો લઈ જવા છે? 800 એકમો. તો 800 એકમો કઈ રીતે લઈ જઈશ? તો કે આમાં જેની કિંમત એટલે કે જેનો એકમ દીઠ ભાવ વધારે હશે ને એને હું પહેલાં કાઢીશ, બરાબર. તો સૌપ્રથમ સૌથી વધારે ભાવ કોનો વધારે છે? તો કે 40, એટલે કે 500 એકમ. આ 5 તારીખનો ભાવ છે સૌથી વધારે છે,
તો પહેલાં હું 500 એકમો કાઢીશ, બરાબર. કેટલા રૂપિયા લખે? 40 રૂપિયા લખે, બરાબર. પછી મેં 800 એકમ પૈકી 500ના તો કાઢી લીધા. હવે મારે હજી 300 એકમો જોઈએ છે, તો એનાથી વધારે ભાવ કોનો છે? તો કે 400 એકમ. આ 40 એકમ છે એને તો આપણે કાઢી નાખ્યા. હવે 30 એકમો છે, સૌથી મોટો ભાવ, કારણ કે 40 એકમનું પૂરું થઈ ગયું. 20, 30 અને 10 છે, તો સૌથી મોટો ભાવ છે 30નો. તો હું 30 રૂપિયા લેખે મારે કેટલા એકમ જોઈએ છે? 300. તો 300 એકમો હું શું લઈશ? તો કે અહીંયા લઈશ 30 રૂપિયા લેખે, બરાબર છે. તો આવી રીતે છે એ તમારે હિફો એટલે કે જેની કિંમત જેમ વધારે હોય એમ પહેલાં કાઢવાનું, પછી ઓછી કિંમતવાળું, પછી ઓછી કિંમતવાળું, પછી ઓછી કિંમતવાળું. જેમ તમને જેટલા એકમો કાઢવાના કીધા હોય એટલા એકમો તમારે કાઢવાના, બરાબર. હિફો પદ્ધતિ પૂછાતી નથી, બરાબર છે, પણ છતાંય આપણે સમજવાની હતી એટલે સમજી, બરાબર. ઉત્પાદનને માલ પૂરો પાડવાની પડતર નક્કી કરવાની હિફો પદ્ધતિ મુજબ જે માલસામાન સૌથી ઊંચી કિંમતે ખરીદવામાં આવેલ હોય તેને સૌ પ્રથમ ઉત્પાદન વિભાગ ખાતે પૂરો પાડવામાં આવે છે, બરાબર છે. જેમ મેં તમને કીધું, આ માલ પૂર્ણ થયા પછી બાકી રહેલા પૈકી જે માલ સૌથી ઊંચી કિંમતનો હોય તે માલ ખાતે મોકલવામાં આવે છે અને તે માલ ઉત્પાદન ખાતે મોકલવામાં આવે છે. અને આ પદ્ધતિ અનુસાર ખરીદીના ક્રમને નહીં પરંતુ કિંમતને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રકારના દાખલા આપણા બુકમાં છે નહીં, બરાબર છે, પણ છતાંય આપણે મેથડ શીખવી જરૂરી છે. નિફો પદ્ધતિ. નિફો પદ્ધતિ એટલે શું? તો કે નિફો એટલે નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. શું થાય? નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે શું? તો કે દાખલા તરીકે તમે કોઈ પણ હજી માલ છે એ તમારો રસ્તામાં છે, તમને મળ્યો નથી, અથવા તમે ઓર્ડર કર્યો છે હજી તમને મળ્યો નથી, તો એ ભાવે તમે છે એ શું કરશો? તો કે તમારા માલને અથવા તો તમે જે વસ્તુ લઈ જાઓ છો એને તમે એ ભાવે છે એ તમારા ઉત્પાદન ખાતે લઈ જશો, બરાબર. તો એ વસ્તુને આપણે જે છે નિફો કહેશું, બરાબર. એટલે કે તમે ઓર્ડર કર્યો છે, હજી તમારા પાસે એ માલ પહોંચ્યો નથી, પણ છતાં તમે એ ભાવે જ તમે છે એ જે વસ્તુ લઈ જવાની છે એ વસ્તુ લઈ જશો. અને હા, એક વસ્તુ છે કે તમને જો એક વાત તમને ના ખબર હોય તો કહી દઉં કે જે આપણો વખાર છે અથવા તો જે આપણો સ્ટોર છે એમાં એક જ માલ સામાન રહે છે, બરાબર. જો પેન્સિલ ઉત્પાદન કરતી કંપની હોય તો એ લાકડું જો સમાવેશ કરતી હોય તો એના વખારમાં માત્ર લાકડું જ છે. એ વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ, માત્ર લાકડું જ છે, આ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં, બરાબર. એટલે કે એ બધી જ એકમો છે એ એક સરખા છે, સેમ છે, ક્વોલિટી એની એક જ સરખી છે, બરાબર. એ વસ્તુ તમારે એક તો યાદ રાખવાની છે, બરાબર. વસ્તુ છે એ તમારી એક સરખી છે, બરાબર. એટલે કે જો લાકડું કંપનીમાં મગાવતી હોય તો બધા ક્વોન્ટિટી છે એ 20 લાકડા, 200 લાકડા, 400 લાકડા, 500 લાકડા, 600 લાકડા સેમ છે. એની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા એક સરખી છે. તમે ગમે એ ઉત્પાદન વિભાગ ખાતે મોકલો, ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં, બરાબર છે. તો આ વસ્તુ તમને ધ્યાન રાખવી જોઈએ, બરાબર. નિફો એટલે તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે જે વસ્તુ આપણી પાસે પહોંચી નથી પણ આવવાની છે અમુક ભાવે, તો એ ભાવે તમે છે એ દાખલા તરીકે 10 તારીખનો તમે ઓર્ડર કર્યો છે પણ તમને મળ્યો નથી, તમે 500 એકમો મગાવ્યા છે 60 રૂપિયા લેખે, બરાબર છે. 500 એકમો મગાવ્યા છે 60 રૂપિયા લેખે, તો તમને 7 તારીખે તમારે છે એ 300 એકમો મોકલવાના છે, તો તમે 60 રૂપિયા લેખે જ મોકલી દેશો 300 એકમો, બરાબર છે. કેટલા એકમ લેખે મોકલી દેશો? 60 રૂપિયા લેખે. તો એ વસ્તુ છે એ આમાં ધ્યાનમાં દેવાની થાય. પણ આ મેથડ પણ તમને છે એ પૂછાશે નહીં. આ પદ્ધતિ અનુસાર તુરતમાં જે આવનાર માલની કિંમતે ઉત્પાદનને માલ મોકલવામાં આવે છે. તુરતમાં જ એટલે કે જે આવવાનો છે હજી પહોંચ્યો નથી એવો માલ. અહીં તુરતમાં આવનાર માલ એટલે કે માલ ખરીદવા માટે ઓર્ડર આપેલ છે પરંતુ હજુ મળેલ નથી. આ ઓર્ડરની કિંમતે ઉત્પાદન વિભાગને માલ મોકલવામાં આવે છે અને આ પદ્ધતિ અનુસાર માલના છેલ્લા બજાર ભાવે ઉત્પાદન વિભાગને માલ મોકલવામાં આવેલો હોવાથી ઉત્પાદન પડતર બજાર ભાવથી ખૂબ જ નજીક રહેશે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો ગણાવી શકાય. મેથડ કંઈ પૂછાતી નથી પણ આપણે છે એ આપણે આમાં આપેલી છે એટલે આપણે એમાં યુઝ લઈ લઈએ, બરાબર છે. નિફો પદ્ધતિ નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પછી આગળ વધીએ આપણે સરેરાશ કિંમત પદ્ધતિઓ. સરેરાશ એટલે એવરેજ. એવરેજમાં મારે તમને કંઈ ઝાઝું સમજાવવાની જરૂર નથી. એવરેજ શું છે? એવરેજ એટલે સરેરાશ, બરાબર. કોઈ પણ વસ્તુની સરેરાશ આપણે કાઢી શકીએ. સાદી સરેરાશ પદ્ધતિ. સાદી સરેરાશ પદ્ધતિ એટલે કે જેટલી આપણી પાસે જેટલો એકમો પડ્યા છે એટલે કે જેટલા આપણી પાસે સ્ટોક પડ્યા છે એ સ્ટોકનો ફોર એક્ઝામ્પલ આપણે આ 3 જ સ્ટોક લઈ લઈએ, આ 2 વધારાના લીધા એને કેન્સલ કરી નાખીએ,
બરાબર, આ 3 સ્ટોક આપણી પાસે પડ્યા છે, 20 રૂપિયા લેખે, 30 રૂપિયા લેખે, 40 રૂપિયા લેખે સ્ટોક આપણી પાસે પડ્યો છે. હવે એમ કહે કે તમારે સાદી સરેરાશ કાઢવાની છે, તો કાંઈ નથી કરવાનું. એના માટે તમારે જે P1 એટલે કે જે પહેલાં ખરીદી કરી હોય પ્લસ P2 એટલે કે જે બીજા પૈસામાં જે કિંમતે તમે ખરીદી કરી હોય, અને ત્રીજી જો તમારે 4 વસ્તુ હોય તો 4, 5 વસ્તુ હોય તો 5, એને ડિવાઈડમાં જેટલી વસ્તુ હોય એને ડિવાઈડમાં 3, એટલે કે જેટલા કિંમતે તમે ખરીદી કરી હોય, જેટલો સ્ટોક તમારી પાસે પડ્યો હોય એને ડિવાઈડમાં એટલા. બરાબર, તો 20, 30, 40 આપણે પ્લસ કરી નાખીએ. 20 + 30 પ્લસ જે છે એ 40, એટલે કે ટોટલ થશે 90, 90 ભાગ્યા 3, એટલે કે તમારી એવરેજ પ્રાઇસ થશે 30 રૂપિયા. બરાબર, એવરેજ પ્રાઇસ તમારી શું થશે? 30 રૂપિયા. અને તમને એમ કહે કે અમારે 500 એકમો લઈ જવા છે અથવા તો 800 એકમો લઈ જવા છે, તમે કયા પ્રાઇસે લઈ જશો? 30 રૂપિયા લેખે. બરાબર છે, 300 એકમો લઈ જશો, 800 એકમો લઈ જશો, જેટલા લઈ જાઓ એટલા કયા પ્રાઇસે લઈ જશો? 30 રૂપિયા લેખે. બરાબર છે, કારણ કે બધાનો પ્રાઇસ તમારે સેમ થઈ જશે. બરાબર છે, ચાલો આ થઈ ગઈ આપણે સાદી સરેરાશ. સાદી સરેરાશમાં વાંચવા જેવું કંઈ છે નહીં. સરેરાશની આ પદ્ધતિ અનુસાર વિવિધ ખરીદી કે ખરીદ કિંમતની સરેરાશ કાઢી આપવામાં આવે છે, અને આ સરેરાશ કિંમતે માલ ઉત્પાદન વિભાગને પૂરો પાડવામાં આવે છે. અહીં ખરીદ કિંમતની સરેરાશ એટલે જુદી જુદી ખરીદ કિંમતનો સરવાળો કરી અને તેટલી સંખ્યાથી ભાગવામાં આવે તો ખરીદી ગણતરી માટે આ પદ્ધતિ અત્યંત સરળ પદ્ધતિ છે. અને જો કંપનીએ 3 વખત માલની અલગ અલગ ભાવે ખરીદી કરી હોય તો આ પદ્ધતિ અનુસાર આપણે આવી રીતે ગણતરી કરશું. બરાબર છે, જે તમને મેં કરીને બતાવી દીધી. આગળ વધીએ. સાદી સરેરાશની તો ખબર પડી ગઈ કે જે પ્રાઇસ હોય એને તમે એની ટોટલ કરી અને ડિવાઈડમાં તમે એની સંખ્યા વડે ભાંગી નાખો તો તમને એની સાદી સરેરાશ મળી જાય, અને એ રીતનો દાખલો છે, મોટા ભાગે પૂછાતો નથી. પછી ભારિત સરેરાશ. ભારિત સરેરાશ તમને પૂછાશે, બરાબર, દરેક વખતે પૂછાશે અને ખૂબ જ શાંતિથી સમજજો. ભારિત સરેરાશ સાદી સરેરાશ પદ્ધતિમાં માત્ર વસ્તુના ભાવને જ મહત્ત્વ આપવામાં આવતું હતું, જ્યારે આ પદ્ધતિમાં ખરીદીના જથ્થાને પણ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં દરેક ખરીદી સમયે નવી સરેરાશ કિંમત કાઢવામાં આવે છે. અહીં સરેરાશ કિંમત શોધવા માટે વસ્તુના જથ્થા તથા કિંમતના ગુણાકારોના સરવાળાને જથ્થાના સરવાળાથી ભાગવામાં આવે છે, અને ભારિત સરેરાશ શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પહેલાં આપણે ભારિત સરેરાશ શીખીએ. બરાબર, આની જે લખ્યું છે એમાં કાંઈ આપણને ઝાઝી ખબર પડતી નથી. તો હવે પહેલાં આપણે છે એ ભારિત સરેરાશનો ફોર્મ્યુલા લઈ લઈએ. તો ભારિત સરેરાશ ક્વોન્ટિટી 1 ઇન્ટુ પ્રાઇસ 1 પ્લસ ક્વોન્ટિટી 2 પ્લસ પ્રાઇસ ઇન્ટુ પ્રાઇસ 2 સોરી, અને એના ડિવાઈડમાં ક્વોન્ટિટીનો ટોટલ, ક્વોન્ટિટી પ્લસ ક્વોન્ટિટી 2. બરાબર, ક્વોન્ટિટી 1 પ્રાઇસ 1 એનો બેનો મલ્ટીપ્લાય, ક્વોન્ટિટી 2 પ્રાઇસ 2 એનો બેનો મલ્ટીપ્લાય, અને ક્વોન્ટિટી 1 અને ક્વોન્ટિટી 2 એનો બેનો પ્લસ. બરાબર, એવી રીતે ડિવાઈડ આપણે કરશું. પણ આને મેથડ આપણે છે એ એક એક્ઝામ્પલમાંથી સમજીએ. બરાબર છે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક દાખલો છે. બરાબર, એમાં આપણે માર્ચ 1ના રોજ આપણી બાકી છે 2005 રૂપિયા લેખે 10,000, અને આપણે જવા દઈએ છીએ 5 રૂપિયા લેખે. બરાબર, એ તો વસ્તુ પછી આવી. હવે આપણી પાસે બાકી વધી 500 એકમોની. અહીંયા સમજીએ બાકી કેટલી વધી છે? 500 એકમોની 3 તારીખે. તો કેટલા રૂપિયા લેખે? 5 રૂપિયા લેખે છે 2500. અને 4 તારીખે આપણે ખરીદી કરીએ છીએ. કેટલાની ખરીદી કરીએ છીએ? 6 રૂપિયા લેખે 27,000. બરાબર, તો હવે આપણે અહીંયા જે બાકી બતાવશું ને એ બાકી આપણે ભારિત સરેરાશ પદ્ધતિથી બાકી બતાવશું. તો કઈ રીતે ભારિત સરેરાશ કાઢીએ આપણે? તો આને આપણે કહેશું, જે આપણે ઉપર છે છેલ્લી આપણી જે બાકી છે એને આપણે કહેશું Q1, એટલે કે ક્વોન્ટિટી 1 અને પ્રાઇસ 1. એટલે કે આને આપણે ક્વોન્ટિટી કહેશું, આને આપણે પ્રાઇસ 1 કહેશું. અને બીજું જે આપણે એને એડ કરવાનું છે, જેમાં બાકીમાં એડ કરવાનું છે, ખરીદી કરીએ એટલે તમને ખબર સ્ટોર્સમાં આપણે બાકીમાં વધારો થાય. તો અહીંયા આપણે ખરીદી કરશું અને 6 રૂપિયા લેખે કરશું, તો એને આપણે કહેશું ક્વોન્ટિટી 2 અને પ્રાઇસ 2. હવે આપણે શું કરીએ તો કે આ બેને જે છે ક્વોન્ટિટી 1 અને પ્રાઇસ 1, એટલે કે ક્વોન્ટિટી 1 પ્રાઇસ 1નો મલ્ટીપ્લાય કરીએ એટલે આપણી પાસે આવે શું? 2500. એ આપેલા જ છે, તો 2500 ક્વોન્ટિટી 1 પ્રાઇસ 1નો મલ્ટીપ્લાય, અને ક્વોન્ટિટી 2 પ્રાઇસ 2નો મલ્ટીપ્લાય શું છે? 27,000. તો અહીંયા આપણે લખશું 27,000. એને ડિવાઈડમાં ક્વોન્ટિટી 1 2 અને પ્રાઇસ 2 એ કેટલા છે? સોરી, ક્વોન્ટિટી 1 અને ક્વોન્ટિટી 2. ક્વોન્ટિટી 1 છે 500 અને ક્વોન્ટિટી 2 છે 4,500. ચાલો, તો હવે આપણે આને ડિવાઈડ કરી નાખીએ. તો 2500 પ્લસ 27,000, તો એ થશે આપણી પાસે 29,500
બરાબર, અને એને ડિવાઈડમાં આપણે કેટલા 5000 4 500 અને 5000 ટોટલ થશે આપણી પાસે 4 500 + 500 એટલે 5000 29 500 ભાગ્યા 5000 એટલે કે એ થશે આપણી પાસે 5.9 રૂપિયા. બરાબર, અને આ આપણી એવરેજ પ્રાઇસ અહીંયા 5.9 આવી ગયા. બરાબર, તમે ડાયરેક્ટ એ કરી શકો. બરાબર છે, જે 2 500 અને 27000 ટોટલ છે. બરાબર, જે આપણે ટોટલ પૈસા આપ્યા છે એનો પ્લસ કરી અને ટોટલ ક્વોન્ટિટી યારે ડિવાઈડ કરી નાખો તમે 5000 તો પણ તમને મળી જાય. બરાબર, પણ તમારે જો ના સમજાય તો આવી રીતે તમારે કરી લેવાનું. બરાબર છે, તો આ થઈ ગઈ આપણી ભારિત સરેરાશ. ખૂબ જ ઇઝી છે. બરાબર, પણ થોડોક પ્રેક્ટિસ છે એ આ વસ્તુ કરશે. બરાબર, અને દરેક વખતે લગભગ ભારિત સરેરાશ તમને પૂછાઈ જ જાય છે. બરાબર, અને આવા દાખલા પણ આપણે ગણશું એટલે પ્લીઝ પ્રેક્ટિસ કરજો. બાકી આમાં તમને મેથડ આપેલી છે બાકી આગળ. બરાબર, હવે આપણે આવશે આગળની મેથડ જે છે પ્રમાણ ભાવ પદ્ધતિ. બરાબર, સરેરાશ બે વસ્તુ થઈ ગઈ. પછી છે પ્રમાણ ભાવ પદ્ધતિ. હવે આ પદ્ધતિ પણ પૂછાતી નથી પણ છતાં શીખવી જરૂરી છે. આ પદ્ધતિમાં અમુક ચોક્કસ સમય માટે અગાઉથી પ્રમાણ ભાવ નક્કી કરવામાં આવે છે. બરાબર, એટલે કે આપણે અગાઉથી ફ્યુચરના સર્કમસ્ટેન્સીસને ધ્યાનમાં દઈ, ફ્યુચરમાં છે કયા પ્રકારનું બજાર હશે એવું ધ્યાનમાં દઈ અને આપણે અગાઉથી જે છે એ એક કિંમત નક્કી કરી લઈએ અને એ કિંમતે જ આપણે જે છે એ ઉત્પાદન વિભાગમાં માલ જવા દઈ તો એને કહેવાશે પ્રમાણભાવ પદ્ધતિ. એક્ઝામમાં બહુ ઓછી આવે છે, બુકમાં એના એક્ઝામ્પલ નથી. આમાં વસ્તુ તમને ડિટેલમાં આપેલી છે. બરાબર, પણ આપણે એવી વસ્તુ સમજી લઈએ કે જે બજારના સર્કમસ્ટેન્સીસ છે. બરાબર, બજારની જેવી હાલત છે એ પ્રમાણે તમે એક ભાવ નક્કી કરો છો અને એ ભાવે છે તમે તમારા ઉત્પાદન વિભાગમાં જે સ્ટોર્સમાંથી માલ છે જવા દો તો એ વસ્તુને તમે છે એ કહી શકો પ્રમાણ ભાવ પદ્ધતિ. આમાં કંઈ જાજુ બીજું છે એ શીખવા જેવું નથી. પછી છે પાયાના સ્ટોકની પદ્ધતિ. પાયાના સ્ટોકની પદ્ધતિ એટલે કે એવી પદ્ધતિ કે જ્યાં તમે આ મેથડે પૂછાતી નથી પણ સમજી લઈએ આપણે. બરાબર, પાયાના સ્ટોકની પદ્ધતિ શું છે તો કે પાયાના સ્ટોકની પદ્ધતિ એટલે એક સ્તર નક્કી કરવામાં આવે. બરાબર, સ્ટોકનું દાખલા તરીકે 500 એકમ અથવા તો 5000 એકમની નીચે સ્ટોક જાય. બરાબર, તો એની કિંમત છે એ 20 રૂપિયા આંકવાની. બરાબર, 5000 એકમની નીચે જો તમારો સ્ટોક જતો હોય, બરાબર, કે ભાઈ આટલો 5000નો સ્ટોક તો રાખવાનો જ છે, 5000ની નીચે જાય ને તો તમારે 20 રૂપિયા અથવા તો 200 રૂપિયા તમારે છે એની કિંમત નક્કી કરી લેવાની. તો આને કહેવાય પાયાનો સ્ટોક. શું કહેવાય? પાયાનો સ્ટોક. આટલો સ્ટોક તો તમારા વખારમાં અથવા તમારા સ્ટોરમાં હોવો જોઈએ. બરાબર છે, બરાબર, પાયાનો સ્ટોક. બરાબર, તમારા સ્ટોરમાં હોવો જ જોઈએ. આનાથી ઓછો સ્ટોક થાય તો તમારે એને 200 રૂપિયા લેખે દઈ દેવાનો. 200 રૂપિયા લેખે દઈ દેવાનો. બરાબર છે, તો એને કહેવાય પાયાના સ્ટોકની પદ્ધતિ. અને જો આનાથી ઉપર તમારો સ્ટોક જાય એટલે કે 6000 7000 એકમોનો સ્ટોક હોય, 10000 એકમોનો સ્ટોક હોય તો તમે એને કોઈ પણ મેથડથી છે એનો મૂલ્યાંકન કરી શકો છો, એની કિંમત નોંધી શકો છો. બરાબર છે, તો આ મેથડ આમ તો યુઝમાં નથી. બરાબર છે, પણ સમજવી જરૂરી છે. આ પદ્ધતિ એવી ધારણા પર આધારિત છે કે એકમ ઉત્પાદન અંગે કોઈપણ આકસ્મિક સંજોગોમાં એકમની સ્ટોક જરૂરિયાતને પહોંચી વળવા માટે અમુક ઓછામાં ઓછો સ્ટોક રાખવો જરૂરી છે. આમ માની પાયાની માલ સિલક નક્કી કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે 5000 પાયાની માલ સિલક આપણે નક્કી કરી, તેની કિંમત અગાઉથી નક્કી કરવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે 200 રૂપિયા આપણે નક્કી કર્યા હતા. બરાબર, હવે જો પાયાની માલ સિલક કરતાં ખરેખર સ્ટોક વધારે હોય તો વધારાના સ્ટોકનું મૂલ્યાંકન કોઈપણ પદ્ધતિએ તમે કરી શકો છો. અહીં બાકીના સ્ટોક કિંમત મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે પ્રમાણે કરવામાં આવે છે. બરાબર, મૂળ કિંમત અથવા તો બજાર કિંમત જેમાંથી બેમાંથી જે ઓછી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અત્રે ખાસ નોંધનીય છે કે આ પદ્ધતિ અનુસાર પાયાનો સ્ટોક અમુક નિશ્ચિત કિંમતે અને બાકીનો સ્ટોકના બજાર કે મૂળ કિંમતે બેમાંથી કોઈપણ કિંમતે નક્કી કરવામાં આવે છે. જ્યારે ઉત્પાદનને પૂરા પાડેલ માલ સામાનની કિંમત નક્કી કરવા માટે પાયાની માલ સિલક જે નક્કી કરવામાં આવેલી હોય તેને ખલેલ પહોંચાડવામાં આવતી નથી, પરંતુ તેનાથી વધારે સ્ટોક હોય તો સ્ટોક પૂરો પાડવામાં આવે છે અને તેની કિંમત કોઈપણ પદ્ધતિથી ગણવામાં આવે છે. પાયાની સિલક એ આપણે એક્ઝામ્પલ આપ્યું છે પણ આપણે અહીંયા જોઈ લીધું. બરાબર, કે 5000થી નીચે હોય તો તમે 200 રૂપિયા લેખે આપશો, પણ જો 5000થી ઉપર હોય તો એ 5000 ફોર એક્ઝામ્પલ 10000 તમારી સિલક છે તો 5000 સુધી તમે એને કોઈ પણ રીતે તમે એને ઉપયોગ કરી અને છે એ તમે ઉત્પાદન ખાતે લઈ જઈ શકો છો. પણ 5000 એ પહોંચી ગયું એકવાર ગાડું એટલે પછી તમારે એને 200 રૂપિયા લેખે જ આપવું પડશે. બરાબર, આપણે આ વસ્તુ થઈ ગઈ.
બધી જ મેથડ આપણે જોઈ લીધી છે, બરાબર. બધી જ મેથડ આમ ઇઝી છે, કદાચ એકાદી મેથડ થિયરી તરીકે પણ પૂછી લઈએ, બરાબર, પણ છતાંય આપણે બધી મેથડનો યુઝ કરશું, બરાબર. મોસ્ટ ઓફ તમને ફીફો લીફો અને ભારિત સરેરાશની પદ્ધતિ જ મોટા ભાગે પૂછાય છે પ્રેક્ટિકલ સમમાં, બરાબર. બાકી કદાચ ઈફો અને નીફો છે એ તમને કેમાં તો કે તમારા થિયરિકલ પાર્ટમાં કદાચ પૂછી લઈએ, બરાબર. અને જેની ક્રેડિટ 2 છે, બરાબર, એ લોકો બધાની થિયરી પણ તૈયાર રાખે, જેથી કરીને થિયરિકલ ક્વેશ્ચન કદાચ આવી જાય તો છે એ તમારે લખવાનો રહે, બરાબર છે. તો આ હતો આપણો નાનકડો એવો ઇન્ટ્રોડક્શન વિડીયો. બધી જ મેથડ આપણે જોઈ લીધી છે. હવે આપણે આના સમ જોઈશું. મોસ્ટ ઓફ ફીફો લીફો અને ભારિત સરેરાશના સમ છે એ આપણે કરશું, બરાબર છે. છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. આગળ તમને આના સમ મળી જશે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.